કુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપરની અસર. પ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયની અંદર મહત્વના કામકાજ થઈ શકે, યાત્રાની અંદર વિઘ્નના યોગ પણ બનતા જણાય. જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ રહેશે અને આ મતભેદોને દૂર કરવા તમારે બહુ જરૂરી છે. મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો આજે સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે સિદ્ધિ વિનાયક દેવની આરાધના કરો, ભગવાન વિઘ્ન વિનાયક દેવની પૂજા કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને જય શુક્ર મહારાજ. મૂડીરોકાણની અંદર લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. કૌટુંબિક કામકાજની અંદર આજે વિશેષ પ્રકારના યોગો બની શકે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય ને યાત્રા થોડી ઘણી ટેન્શન વાળી, થોડી ચિંતા વાળી રહી શકે એમ છે. માટે યાત્રામાં સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો. ભગવાન વિઘ્ન વિનાયકની આરાધનાની સાથે સાથે આજે ગણપતિ અથર્વ શીર્ષનો આજે તમે પાઠ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ કોમેડી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો કરીએ ગોચરના ગ્રહોની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપરની અસર. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી છે બુધ મહારાજ. વાહનથી આજે તમારે સંભાળ રાખવી બહુ જરૂરી રહેશે. વાહન ચલાવવામાં સાવધાની રાખજો. આજના દિવસની અંદર કાર્યક્ષેત્રમાં સામાન્ય વિઘ્ન આવી શકે ને આજે રોકાણથી બચવું એ પણ તમારે જરૂરી છે. ખોટું રોકાણ સમસ્યાઓનું સર્જન કરી શકે. તમારી માતાના આશીર્વાદથી તમને વિશેષ લાભ મળી શકે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન વિઘ્ન વિનાયકને ગોળ અને ઘીનો પ્રસાદ અર્પણ કરો, વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજની અંદર આજે તમે સમયને પસાર કરી શકો. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણથી બચવું બહુ જરૂરી છે. નાનકડી એવી શરદી વિશાળ સ્વરૂપને ધારણ કરી શકે અને લીધેલા 1 લાખ રૂપિયાનું ઋણ મોટું સ્વરૂપ ધારણ થઈ શકે. માટે તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સામાજિક કામકાજ માટે પ્રવાસ થઈ શકે અને સંતાનના કામ તમે સફળ બનાવી શકો. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો આજે ભગવાન ગણપતિને દુર્વા કેતા, ધ્રોકળ કેતા ધરો અર્પણ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત અંકુરભાઈ સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ એટલે મને અક્ષર વાળી રાશિ. સિંહ રાશિવાળા જાતકો માટે ખાનપાનની અંદર સાવધાની રાખવી આજે બહુ જરૂરી છે. કર્મક્ષેત્રની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ને વ્યાપારની અંદર ભાગીદારીથી તમને સારો લાભ થઈ શકે. સારા કામકાજ માટે આજે યાત્રા થઈ શકે, વિશેષ લાભ મળવાના ચાન્સીસ છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંદિરે દર્શન કરવા જવાનું, મોતીચૂરના લાડુનો ભોગ અર્પણ કરવાનો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યા રાશિના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. જીવન સાથી સાથે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાય. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર સંયમ રાખજો. વિવાદની અંદર આજે વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે અને સગા સંબંધીઓથી પણ તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસની અંદર વિશેષ તમારે લાભ જોતો હોય તો કન્યા રાશિ વાળા જાતકોએ આજે ભગવાન ગણપતિના મંદિરે જઈ સિંદૂર અર્પણ કરવાનું, વિશેષ લાભ મળશે. તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકે. તમારા પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહે. વિવાદની અંદર આજે તમને લાભ મળી શકે અને મૂડી રોકાણમાં પણ આજે તમને વિશેષ લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિઘ્ન વિનાયકના મંદિરે જઈ અને ફ્રૂટનો પ્રસાદ અર્પણ કરવો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ.
કુટુંબની અંદર, વ્યાપારની અંદર મતભેદનું પ્રમાણ રહેતું જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય ને ભાગીદારીની અંદર વિશેષ તમને લાભ મળતો જણાય. સંતાન પક્ષ તરફની કોઈ ચિંતા હોય તો એ ચિંતાને તમે દૂર કરી શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત ધન રાશિની કરી લઈએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે નવો પરિચય તમને વિશેષ લાભ કરાવી શકે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય ને વાહન ધ્યાનથી ચલાવવું તમારે બહુ જરૂરી છે. સંતાન પક્ષ તરફથી તમને આજે સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે. ભગવાન ગણપતિની આરાધના વિશેષ લાભ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. નવા કામકાજથી લેણાદેણી બહુ સારી છે. વિવાદિત કામકાજની અંદર આજે તમને વિજય મળતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. સારો લાભ જોઈએ છે તો મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પંચામૃતનો અભિષેક ભગવાન ગણપતિ ઉપર કરવાનો વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સામાજિક કામકાજની અંદર તમને વિશેષ લોકપ્રિયતા મળતી જણાશે. મહેમાન સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત લાભદાયી રહે. માનસિક શાંતિના આજે સુંદર મજાના યોગો છે ને વ્યાપારની અંદર મધ્યમ માત્રામાં લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિ એના 12 નામનો વિશેષ જપ કરો, વિશેષ લાભ મળી શકશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાય. રોગ શત્રુથી તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર આર્થિક સમસ્યાઓ હળવી બનાવી શકો ને વિવાદિત કામકાજમાં પણ તમને વિજય મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની આરાધના વિશેષ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ.